नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणं एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होई मंगलम। आ स्पेशल विडियो बहु इम्पोर्टન્ટ है, એને જરા પણ સ્કીપ કર્યા વગર ફર્સ્ટથી લાસ્ટ સુધી જોશો। આ વિડીયોની અંદર આ અક્ષરનો કઈ રીતે સાચું ઉચ્ચારણ કરવું જોઈએ એના ઉપર વિશેષ અને ડિટેલમાં વિચારણા છે। કેટલાક ટાઈમથી કહેવાતા એવા મોટા સંગીતકારો કે એન્કર્સ કે વિધિકારો કે બીજા જીવો પણ આ અક્ષરનો ખોટી રીતે ઉચ્ચારણ કરતા થઈ ગયા છે અને એમને અનુસરીને કેટલાક બીજા ભાગ્યશાળીઓ પણ આનો ખોટો ઉચ્ચારણ કરવા લાગ્યા છે। એક્ઝામ્પલ માટે ગુરુવંદન કરતા ટાઈમે અભુઠ્ઠીઓ ખમાવતા કેટલાક જીવો આ પ્રમાણે બોલતા હોય છે, જંકિંચી મજ્જ વિણય પરિહીણમ। તો આની અંદર સાચું સમ્યક ઉચ્ચારણ શું છે? જંકિંચી મજ્જ વિણય પરિહીણમ વગેરે। આની અંદર આપણને પણ મજ્જ બોલવાનું છે, પણ મજ્જ નથી બોલવાનું। આ શા માટે મજ્જ છે અને મજ્જ શા માટે નથી એના ઉપર આપણે બહુ ડિટેલની અંદર ઘણા પ્રૂફ્સ અને ઉદાહરણો સાથે આ વિડીયોની અંદર વિચારણા કરવાના છીએ ને આ વિડીયો દ્વારા આપણને સ્પષ્ટતાથી સમજાઈ જશે કે શા માટે નમો ઉજ્જાયણમ એ સાચું છે અને શા માટે નમો ઉજ્જાયણમ નહીં બોલવું જોઈએ। તો સ્ટાર્ટ કરીએ। તો આપણી બારાખડી જે છે એમાં વ્યંજનો આવે છે, જેની અંદર મુખ્ય સ્પર્શ વ્યંજન 25 કહેલા છે। એમાં કખ ગગ ગ, ચછ જજો યો, ટઠ ડઢણો, તથ દધનો, પફ બફ મ। આ રીતે આ 2500ને સ્પર્શ વ્યંજન કહેવાય છે। સૌથી પહેલો છે ક વર્ગ। વર્ગ એટલે અહીંયા બહુ ડિટેલમાં નથી જતા, પણ કખ ગગ ગ જે છે આ 5 જે છે એને ક વર્ગવાળા કહેવાય। ચ વર્ગ આ વાળું છે, ટ વર્ગ આ વાળું છે, ત વર્ગ આ વાળું 5નું છે અને પ વર્ગ આ 5નું કહેવાય છે। એમાંથી મેન વાત આપણને એ જોવાની છે કે આનું ઉચ્ચારણ કેવા ટાઈપનું હોવું જોઈએ, અથવા તો આપણને કેવા ટાઈપનું આનું ઉચ્ચારણ કરવું જોઈએ તો એ જોવા માટે આપણે આ બધું જોઈ રહ્યા છીએ। તો આ જે પણ ગોઠવણો કરેલી છે એ એમને એમ નથી કરેલી, પણ તેમના કેવા ટાઈપના ઉચ્ચારણ હોવા જોઈએ એના ઉપરથી જ, એના હિસાબે જ આ બધી ગોઠવણો આગળ કરેલી છે। હમણાંના કોઈએ પણ આની ગોઠવણ નથી કરેલી, પણ બહુ પહેલાંથી આ ચાલી આવેલી છે। એની અંદર જ આ આપણે જોઈએ આ વાળું, આ 5th લાઈન જે છે એને અનુનાસિક કહેવાય। અનુનાસિક એટલે નાકના મદદથી અથવા તો નાકના થ્રુ જે બોલાય એ છે આ 5મી લાઈન આખી વર્ટિકલ આ વાળી। તો આ શું છે? ગ, ય, ણ, ન, મ, એટલે આ બધા નાકના મદદથી બોલાય છે, નાસિકાના મદદથી, એવા ટાઈપના ગોઠવણ કરેલી છે અહીંયા। પછી ફર્સ્ટ લાઈન જોઈએ, ક ચ ટ ત પ, સહેજે બોલાય છે, કોઈ વધારે જોર આપવાની જરૂર નથી, કંઈ નથી, સહેજે બોલાય છે એવા છે, અને મોઢામાંથી હવા કાઢવાની કે એવું પણ કંઈ જરૂર નથી। હવે બીજી લાઈન જોઈએ, આ ખ, છ, ઠ, થ, ફ, આ જે આપણે બોલીએ સેકન્ડ લાઈન, તો આપ નોટ કરો કે જ્યારે આ ખ છ ઠ થ ફ બોલતા હોઈએ ત્યારે મોઢામાંથી હવા કાઢવી પડે એવા છે આ। બાકી કોઈ એવા ખાસ આ વાળી જે લાઈન જોઈએ એની અંદર એવું કંઈ નથી, ક ચ ટ ત પ સહેજે બોલાઈ જાય એવા છે, પ્રાણ પૂરવાની જરૂર નથી, મોઢામાંથી વિશેષપણે હવા નીકળે એવી કોઈ જરૂર નથી આના ઉચ્ચારણ કરવા માટે। પણ આ બીજી લાઈનનું ગોઠવણ કેવી કરેલી છે? મોઢામાંથી હવા નીકળે આ રીતે બોલવાનું છે, ખ છ ઠ થ ફ। આના કમ્પેરિઝનમાં આ બોલતા ટાઈમે કંઈક વધારે પ્રયત્ન કરવા જરૂરી છે એવી છે, મોઢામાંથી હવા કાઢીને બોલાય એવી છે આ ખ છ ઠ થ ફ। હવે થર્ડ લાઈન જોઈએ, આ ગ જ ડ દ બ, આની અંદર પણ કોઈ વધારે
પ્રયત્ન કરવાની જરૂર નથી, પ્રાણ પૂરવાની કે હવા કાઢવાની એવી કોઈ જરૂર નથી, ઇઝીલી બોલાય છે એવું જ છે. ગ જ ડ દ બ. હવે આ ચોથી લાઈન જોઈએ, આની ગોઠવણ કઈ રીતે શા માટે કરેલ છે. તો આ થર્ડ લાઈન પ્લસ પ્રાણ કરીએ. પ્રાણ એટલે પ્રાણ કોને કહેવાય છે? તો મહાપ્રાણ કહેવાય છે હ ને. તો જ્યારે આપણે આની અંદર પ્રાણ પૂરીએ છીએ ત્યારે આ લાઈનનો ઉચ્ચારણ થાય અથવા તો આ લાઈન બને છે. ગ પ્લસ પ્રાણ પૂરો તો બનશે ઘ. અંદરથી વિશેષ કરીને એવું પ્રાણ સહિત આપણને બોલવું પડે, એવું જોર પડે છે અંદરથી કંઈક એવું. ઘ. આ હતું ગ, કોઈ વિશેષ પ્રયત્ન નથી. આ છે ઘ. સેકન્ડ જોઈએ, આ છે જ. કોઈ વિશેષ એવું પ્રયત્ન કરવાનું જરૂર નથી, પણ આની અંદર પ્રાણ પૂરીને આ જે રીતે બોલ્યા એ રીતે આની અંદર આ જ જે છે એની અંદર પ્રાણ પૂરીને આ જ બોલવું જોઈએ. આની ગોઠવણ જ આવી છે. નેક્સ્ટ જોઈએ, આ બધા થર્ડ વગેરે આ જોઈ લે, પછી લાસ્ટમાં આ પાછું જોશું ત્યારે વધારે સારી રીતે સમજ પડશે. આ વાળાને છેલ્લે જોશું. ગ અને ઘ એ જોઈ લીધું, પછી ડ. આ ઇઝીલી બોલાય છે એવું છે ડ. આ છે ઢ. ઢ બોલવા માટે આની અંદર વિશેષ પ્રાણ પૂરવું જરૂરી છે, ત્યારે અંદરથી આપણે બોલી શકીએ એવું છે. એમ જ સિમ્પલી બોલવા ટ્રાય કરીએ તો ઢ નહીં બોલાશે, બીજું જ કંઈક બોલાશે જો સિમ્પલી બોલવા ટ્રાય કરીએ તો. પણ આનું સ્પષ્ટ સારું પ્રકારનું જે પ્રમાણે હોવું જોઈએ એવું ઉચ્ચારણ કરવું હોય તો ઢ એમ બોલવા માટે પ્રાણ પૂરવું જરૂરી છે. અંદરથી પ્રયત્નપૂર્વક બોલાય ત્યારે ઢ બોલાશે. પછી દ જોઈએ, દ ની બોલવા માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. આ ધ બોલવા માટે પણ પ્રાણ પૂરવું જરૂરી છે, અંદરથી પ્રયત્નથી આ બોલાશે એવું છે. જુઓ, દ અને ધ ટ્રાય કરી જુઓ. દ ધ. પછી આ છે બ, આ છે ભ. આમાં પણ બ બોલવા માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર છે જ નહીં, પણ ભ બોલવા માટે અહીંયા પ્રયત્ન કરવું પડે, અંદરથી પ્રાણ પૂરવા પડે એવું છે. બ, આ છે ભ. એટલે આગળ આપણે આ જોયું કે બધા કેવા છે, આ બધા નાસિકાના મદદથી બોલાય એવા, આ સહેજે બોલાય છે એવા છે. આ મોઢામાંથી કંઈક હવા નીકળે એ પ્રમાણે બોલાય બધા, એવા ગોઠવણ કરેલી છે સેકન્ડ લાઈનનું. આ બોલવા માટે કંઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. ક ચ ટ ત પ. હવે આ મોઢામાંથી હવા નીકળે એ રીતે બોલવાનું. ખ છ ઠ થ ફ. અંદરથી કંઈક પ્રયત્ન લાગશે આ બોલવા માટે. થર્ડ લાઈન બોલવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. ગ જ ડ દ બ. સિમ્પલ છે. હવે આ ચોથી લાઈન છે એની અંદર વિશેષ પ્રાણ પૂરીને બોલવાનું હોય છે. આખી લાઈનના ગોઠવણો આપણે જોયા કે એની અંદર કોઈ પણ ઓડ મેન આઉટ નથી. ખ છ ઠ થ ફ બોલ્યા, બધામાં હવા કાઢવી જરૂરી છે, એટલે બધા બોલવા માટે મોઢામાંથી હવા નીકળે એવા છે. ખ છ ઠ થ ફ. એ જ રીતે આ જે ચોથી લાઈન છે એમાં પણ કોઈ ઓડ મેન આઉટ નથી, એટલે બધાની અંદર વિશેષ પ્રાણ પૂરીને બોલવું જોઈએ એવી જ ગોઠવણ કરેલી છે. તો જે પ્રમાણે ગ ઘ, જ ઝ, ડ ઢ, દ ધ, બ ભ, આ રીતે ગોઠવણ છે. એટલે બીજા માટે જોયું એ જ રીતે જ ને માટે પણ સમજવાનું કેવું છે. જ ઝ. જે પ્રમાણે બાકી જે છે ઘ ઢ ધ ભ એ બોલવા માટે પ્રાણ પૂરવું જોઈએ, એ જ રીતે જ બોલવા માટે પણ પ્રાણ પૂરવું જોઈએ. પણ આ ઝ નથી, ઓડમેન આઉટ નથી. આપણે આગળ બધાને માટે જોયું, આ પણ બધા નાસિકાથી જ બોલાય એવા છે. ય ણ ન મ બધા નાસિકાની મદદથી બોલાય છે, એટલે ગોઠવણ એમનેમ કંઈ નથી કરેલી, રેન્ડમલી કંઈ અહીંયા ત્યાં ગોઠવેલા નથી, પણ સ્પષ્ટપણે સારી રીતે જે પ્રમાણે જેનું ગ્રુપિંગ છે એ જ રીતે ગોઠવણ કરેલી છે. તો આ ઉપરથી આપણે શું સમજ્યા કે આ વિશેષથી આના ઉચ્ચારણ સમજવા માટે જ આ બધું આપણે આટલું એક્સપ્લેનેશન કર્યું કે જોયું, વિચારણા કરી.
તો આનું ઉચ્ચારણ કેવું છે? તો ઓડ મેન આઉટ જેવું નથી, પણ આ પ્લસ પ્રાણ અથવા તો પ્રાણ પૂરીને જે બોલાય એવું ઘ જેવું આ જ છે, પણ જ નથી. એમ આના ઉપરથી આપણે જોયું. હવે બીજું આગળ હજી એક્ઝામ્પલ્સ જોઈએ. અહીંયા ગુજરાતી જે ભાષા આપણે બોલતા હોઈએ છીએ એની અંદર ઘણા બધા એવા શબ્દો છે જે આપણે સહેજથી, નાનપણથી અને પરંપરાથી આ જ રીતે બોલતા હોઈએ છીએ. કેવું? રઝળતા, રઝળતા નથી કહેતા, પણ શું છે? રઝળતા છે. પછી દાઝેલો, કોઈ બળી જાય તો એને શું કહેવાય? કોઈકનો હાથ દાઝી ગયો એ કહેવાય ને, દાઝેલો છે, દાઝેલો નથી. મૂંઝવણમાં છે, મૂંઝવણમાં નથી. ઝગમગતા તારલા છે, ઝગમગતા તારલા નથી. ઝળહળતા સિતારા છે, ઝળહળતા સિતારા નથી. ઝડપ થઈ અથવા તો ઝડપથી આવી જા. ઝઘડો થયો, ઝઘડો નથી થયો. જબ્બો પાયજામો પહેર્યો છે, જબ્બો નથી પહેર્યો. ઝલક જોઈએ એની, ઝલક નથી. ઝાંઝર છે, ઝાંઝર નથી. ઝાડા, જે સ્પાઈડર હોય એના ઝાડા. પછી ઝાંખા પડી ગયા અક્ષરો, કે જે પણ ઝાંખો પડ્યો, ઝાંખો નથી પડ્યો. ઝાડ છે, ગ્રીનરીઝ જે છે, ટ્રીઝ છે, એ ઝાડ છે, ઝાડ નથી. વિષ એ ઝેર છે, ઝેર નથી. ઝાડુ, ઝાડુ નથી. બ્રૂમ, કે જે આપણે ઝાડુ કાઢતા હોઈએ એ ઝાડુ છે, ઝાડુ નથી. ઝરણું છે, ઝરણું નથી. બિહારનો ઝારખંડ જે બન્યો એ ઝારખંડ છે, ઝારખંડ નથી. ઝાંઝવાના જળ એ કહેવાય છે, પણ ઝાંઝવાણા નથી કહેવાતા. ઝંખના છે, ઝંખના નથી. ઝંડો લહેરાવ્યો, ઝંડો નથી લહેરાવ્યો. ઝબલો પહેર્યો છે, ઝબલો નથી. ઝાક ઝમાડ જોઈ છે, ઝાટક, પછી ઝાટકવું. ઝાકળ પડેલી છે, ઝાકળ નથી. ઝંઝાવાત છે, ઝંઝાવાત નથી. ઝુંડ છે કોઈકનું, ઝુંડ નથી. ઝૂંટવી લીધું, ઝૂંટવી નથી લીધું. ઝૂંપડપટ્ટીમાં કોઈક છે, ઝૂંપડપટ્ટી નથી. ઝૂકી ગયેલું છે, ઝૂકેલો નથી. ઝૂલતી છે અથવા તો ઝૂલી રહ્યો છે ઝૂલા ઉપર, ઝૂલી નથી રહ્યો. ઝૂંપડી એ તો જોઈ. પછી ઝુંબેશ ઉપાડી છે, ઝુંબેશ નથી. ઝુલુસ કાઢ્યો છે, ઝુલુસ નથી. ઝૂમી ઉઠ્યો, ઝૂમી ઉઠ્યો નથી. ઝીલે છે, ઝીલી નથી રહ્યો. ઝીણી ઝીણી કોતરણી છે, ઝીણી નથી. હવાના ઝોકા આવે છે અથવા તો ઝોકા ખાઈ રહ્યો છે ઊંઘના, ઝોકા નથી. ઝોલા છે, ઝોલા નથી. જોડી, ઝંઝટ, ઝમેલો, આ બધા આપણે બોલી જ રહ્યા છે પરંપરાથી, નાનપણથી. આના ઉપરથી જ આપણે આનો સ્પષ્ટ ઉચ્ચારણ કેવું હોવું જોઈએ તે સમજી શકીએ. આ તો જોયું ગુજરાતીમાં. હવે હિન્દીમાં એ જોઈ લઈએ તો એક ગામડાનું નામ છે અથવા તો એક જગ્યાનું નામ છે ઝજ્જર. ન્યૂઝ વગેરેની અંદર પણ આપણે જોયું હશે. આ ઝજ્જર નથી પણ ઝજ્જર જ છે. ન્યૂઝ રિપોર્ટર પણ આ જ રીતે ઝજ્જર જ બોલે છે, ઝારખંડ જ બોલે છે. ઝીલ, ઝડપ, ઝૂઠ આ જ રીતે બોલે છે. પણ ઝજ્જર, ઝૂઠ, ઝડપ, ઝીલ, ઝારખંડ, ઝોલા આ રીતે નથી બોલતા કોઈ પણ. ઝરણા, ઝંડા, ઝાડ, ઝાડુ, ઝાંસી. ઝાંસી જે જગ્યા છે, ઝાંસીની રાણી હતી, ઝાંસીની રાણી નથી. આપણે સાંભળ્યું છે ક્યારે ઝાંસીની રાણી? ઝાંસીની જ હતી. વો ઝિઝક રહા હૈ, એ જ પ્રમાણે કહીએ ને આપણે. ઝીંગુર કોકરોચને કહેતા હોય, ઝીંગુર નથી કહેતા. ઝીલમિલતા સિતારા એટલે ઝીલમિલતા તારા. ઝુમર લટકી રહ્યો છે ઉપર સીલિંગ પર. झूला झूल रहा है, झुका हुआ, झुग्गी झोपड़ी, झुलस जाना, झेलना, झेलम नदी. झोंक देना, हवा का झोंका, झोपड़ी, झंझट, झमेला, झंकार, झंझनाहट. दांतों में झंझनाहट આપણે સેન્સોડાઇનની એડવર્ટાઇઝ જોઈ છે ને, ટીવીમાં આવતી હોય
એ શું ઝનઝનાહટ કહેતા હોય છે? એ છે જ નહીં. આનો ઉચ્ચારણ ઝનઝનાહટ જ છે. એટલે આ ઝ નથી, જ છે. ઘર મેં ઝાંકના, એકબીજાના ઘરની અંદર ઝાંકતા હોય, ઝાંકતા નહીં હોય. ઝઘડા, ઝટકા નથી પણ શું છે? ઝટકા છે. ઝટપટ, ઝુંડ, ઉલઝા હુઆ, ઉલઝા હુઆ નથી. જાણકારી સાझा કરના, આ સાझा છે પણ સાઝા નથી કહેતા કોઈ. સાझेदारी, પાર્ટનરશિપ શું કહેવાય? સાझेदारी કહેવાય. સાझेदारी નથી. સમજ છે, ના સમજ છે પણ ના સમજ નથી. પતઝડ છે, પતઝડ નથી. બોજ, મુझे ये कहना है પણ મુझे ये कहना है આ રીતે હોતું જ નથી. મુરઝાના, મુરઝાયેલા, એટલે આ મુરઝાના હિન્દીમાં તો એ મુરઝાયેલા નથી, મુરઝાના નથી. સમજોતા, સુઝાવ. આ રીતે શું આપણે જાણી શક્યા કે આ જે છે વ્યંજન, એનું ઉચ્ચારણ કેવું છે? બીજી આખી દુનિયા શું બોલી રહી છે આને? જ બોલે છે. તો આપણને આપણા પૂર્વજો, આપણા જે પણ બોલી રહ્યા છે, આપણા આગળ બાપ દાદા હોય કે આપણા માતા પિતા પણ જે છે, એ બધાઓએ પણ આ જે છે એને જ બોલ્યું છે. પણ આનો ઉચ્ચારણ તેઓએ જ શા માટે કહ્યું છે? કારણ કે જ છે, ઝ છે જ નહીં. તે ખબર નથી ક્યાંથી ઝ આવ્યું. હા, પણ મરાઠી લેંગ્વેજ છે એની અંદર છે ઝ. તેઓ તો ઝાડું, ઝાડ એ બધું કહેતા હોય છે. પણ આપણે શું મરાઠીમાં કહીએ છીએ? આપણી ભાષા છે જ નહીં તે. એ જ રીતે અહીંયા પ્રાકૃતે જોઈએ, એની અંદર પણ શું છે? સજ્જાય, ઈચ્છા કારણે સંધિસા ભગવાન સજ્જાય સંધિસા, આ રીતે બોલવાનું છે પણ સજ્જાય નથી. વજ્જાય એ રીતે છે પણ વજ્જાય નથી. વજ્જાય એ રીતે નથી પણ શું છે? વજ્જાય એ છે. પછી મજ્જ વિણય, આ તો જોયું આપણે, ગુરુવંદન કરતા ટાઈમે આ આવે છે. આ શું છે? મજ્જ. મજ્જ વિણય નથી. મજ્જ વિણય પરિણમ એ રીતે નથી પણ શું છે? મજ્જ છે. પછી પાંચમા સ્મરણ જે છે આપણું નમયુણ ભયર સ્તોત્ર, એની અંદર આ આવે છે. આની અંદર એ શું છે? ડજ્જંત મુદ્ધ મય બહુ વગેરે આગળ આવે છે. તો આ શું છે? ડજ્જંત નથી, ડજ્જંત છે. આટલું બધું આપણે જોયું. આગળ સંસ્કૃતમાં એ ઘણા શબ્દો આવેલા છે. થોડાક એક્ઝામ્પલ આપણે કહીએ, અહીંયા લખ્યા નથી પણ કહું છું. ઝટીતી આવે છે, ઝંઝા આવે છે, ઝંઝાવાત આવે છે. ઝંઝાવાત એટલે વરસાદ સાથે પવનના ઝાપટા હોય તે. ઝાપટા પણ જે આપણે કહ્યું તેની અંદર પણ આ જ છે. આ જે કેટલાક ઝ બોલતા હોય એ છે. તો આ ઝાપટા કોઈ નથી કહેતા કે પવનના ઝાપટા પડ્યા, એવું કોઈ કહેતા જ નથી. શું છે? પવનના ઝાપટા. પછી સંસ્કૃતમાં હજી આવે છે, ઘણા બધા છે, આપણે માત્ર થોડા જોઈએ. ઝંપા એટલે કૂદવું કે છલાંગ મારવી. પછી ઝંપાન એટલે માણસ ઉપાડી શકે તેવી પાલખી, એને ઝંપાન કહેવાય. ઝર એટલે ઝરણું અથવા તો ઝરો વગેરે. ઝાબુક એટલે હિજ્જલ નામનો એક વૃક્ષ છે, એને ઝાબુક કહેવાય. એટલે થોડા અહીંયા આપણે એક્ઝામ્પલ્સ જોયા જેની અંદર સંસ્કૃતમાં એ આ જે છે એને ઝ નથી ઉચ્ચારણ એનું, પણ શું છે? જ છે. પ્રાકૃતમાં અહીંયા થોડા આપણે એક્ઝામ્પલ્સ જોયા, પણ આપણા જે સ્તોત્રો છે એની અંદર જે પણ ઠેકાણે આ પ્રકારનું જો ગુજરાતી લિપિમાં આ રીતે લખેલું હોય તો આવું હશે, અને જો દેવનાગરીમાં લખેલ હશે તો આવા ટાઈપનું હશે. જે પણ આ હોય કે આ હોય એનું અસલ ઉચ્ચારણ, સમ્યક ઉચ્ચારણ શું છે? તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ દ્વારા જોયું. અને મેન તો આની જે ગોઠવણ છે, આ બધા વ્યંજનોની ગોઠવણ, એના ઉપરથી જ આપણે પ્રૂફ જોયો કે આનો ઉચ્ચારણ કેવું હોવું જોઈએ, અસલ ઉચ્ચારણ. આ બધી ગોઠવણો એમને અહીંયા ત્યાં કોઈને લઈને અહીંયા મૂકી દીધું એવું છે નહીં. બધાનું કોઈક રીઝન જ છે, કોઈક ઠેકાણે ગોઠવણ કરવાનું. ક વર્ગને કંઠ્ય કહેવાય,
ચ વર્ગ તાલવ્ય છે, ટ વર્ગ મૂર્ધન્ય છે, ત વર્ગ દંત્ય છે, પ વર્ગ ઓષ્ઠ્ય છે. આ આખું 5નો ગ્રુપ. એ રીતે એ પાંચેની આ રોઝની અંદર ગોઠવણ કરેલ છે. પણ કોલમની અંદર કઈ રીતે ગોઠવણ કરેલ છે તે આપણે જોયું. આ સહેજે બોલાય છે, આ બોલતા ટાઈમે હવા નીકળે છે મોઢામાંથી, કંઈક પ્રયત્ન કરવું પડે છે. આ ગજડ ધ બ બોલવા માટે કંઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. ઘ જ ઢ ધ ભ બોલવા માટે આ પોતે બોલી જોશો તો આપણને ખ્યાલમાં આવી જશે તરત જ. આ બોલવા માટે આ 3rd લાઇનની અંદર મહાપ્રાણરૂપી જે અંતરની ઉર્જા છે તે એડ કરવી પડશે. અંદરથી પ્રયત્નપૂર્વક બોલશું ત્યારે આ આખી લાઈન બોલાશે. તો શું આ ઓડમેન આઉટ થઈ ગયું? નહીં થાય ને ઓડમેન આઉટ. આ કેવું છે? જ છે. એ જ રીતે 5મી લાઈને આપણે જોઈએ, આખી નાસિકાના મદદથી બોલાય છે. એમને એમ કોઈ અહીંયા લઈને મૂકેલું નથી. ય, ણ, ન, મ નાસિકીય જ, એટલે અનુનાસિક છે આ 5. ક્વેશ્ચન છે, નવકાર મંત્રનો ચોથો પદનો પ્રોનાઉન્સ કેવી રીતે કરવાનો? તો નમો ઉવજ્જાયાણમ. આની અંદર આપણે આ જોયું ને, આ શું છે? ઉવજ્જાય છે. ઉવજ્જાય. ઉવજ. આની અંદર જે લાસ્ટમાં આપણે બોલ્યું ને ઉવજ, એની અંદર આ હાફ જનો ઉચ્ચારણ આવી ગયો. એના બાદ જાય એ જે આપણે બોલીએ છીએ એની અંદર આ જા આવ્યું. એટલે નમો ઉવજ્જાયાણમ. ઉવજ્જાયાણમ આ રીતે બોલવાનું. ઉવજ્જાયાણમ નથી બોલવાનું. આપણે ઘણા બધા પ્રૂફ્સ અને વિચારણાઓ જોઈ, એના ઉપરથી આપને હવે માત્ર નમો ઉવજ્જાયણમ માટે નહીં, પણ જે પણ ઠેકાણે આ વાળું વ્યંજન આપને દેખાય તે ઠેકાણે, ભલે તે મજ્જ વિણય હોય કે સજ્જાય હોય કે પછી દજ્જંત મુદ્ધ મય બહુ વગેરે, જે પણ ઠેકાણે આવા ટાઈપનો આ વ્યંજન આપને દેખાય, જ તેનો ઉચ્ચારણ જ છે. એ ખાસ યાદ રાખવાનું, ઝ નથી. ઓકે, આટલું આપણે જોયું. અને એમાં કેવું છે, મંત્ર હોય કે જે પણ, એ બધાનું જે પણ ઉચ્ચારણ જેવા ટાઈપનું હોવું જોઈએ એ જ પ્રમાણે જો કરીએ સમ્યક ઉચ્ચારણ, તો પછી એનું ફળ મળે, નહીં તો નહીં મળે. અનર્થો થઈ જાય છે. આપણને તો એ સામાન્ય એટલું ખ્યાલ જ છે કે માત્ર એક અનુસ્વારનો પણ ફરક થઈ જાય તો ચિંતાનો ચિત્તા થઈ જાય. એ પણ આપને ખ્યાલમાં છે. ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ આપે પણ પહેલાં સાંભળ્યા જ છે. તો એ તો એક અનુસ્વારનો ફરક કર્યો, અહીંયા તો આખો ઉચ્ચારણનો જ ફરક કરી નાખીએ તો કેવું થઈ જાય? મોટી મોટી ગડબડો અને મિસ્ટેકો થઈ જાય. ઝ આપણામાં છે જ નહીં. ઉર્દુ, અરબી ભાષા છે એની અંદર તેઓ ઝ ટાઈપનો ઉચ્ચારણ કરતા હોય. નમાઝ, અલ્ફાઝ, એતરાઝ વગેરે એવા જે પણ હશે એમના. ઉર્દુ, અરબીની અંદર હોય છે, બીજો મરાઠીની અંદર હોય છે. પણ આપણા જે છે આ બધી ભાષાઓ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત વગેરે, એની અંદર ઝનો ઉચ્ચારણ નથી. શું છે? તો જ છે. એમ યાદ રાખવાનું અને એ જ પ્રમાણે જ બોલવાનું. ધ્યાન રાખજો, આનો ઉચ્ચારણ ઝ નથી, જ છે. તો આપણો સમ્યક ઉચ્ચારણો કરવાનું ખાસ આગ્રહ રાખજો. ઓકે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.